મિત્રો, આજે હું તમને મારી એક વાર્તા સંભળાવવા જઈ રહી છું। આ વાર્તા મારી અને મારા જમાઈની છે। તે મારી દીકરીના પતિ છે, પણ અમારી વચ્ચેનું બોર્ડિંગ શરૂઆતથી જ થોડું અલગ છે। આ વાત તે સમયની છે જ્યારે મારી દીકરીના લગ્ન થયા હતા। છોકરો સારો છે, નોકરી કરે છે અને ઘર સંભાળે છે, પણ થોડો શરમાળ છે અને મારા પતિના અવસાનને 15 વર્ષ થઈ ગયા હતા। હું ઘરમાં એકલી રહેતી હતી, પણ લગ્ન પછી તે બંને મારી સાથે જ રહેવા લાગ્યા, કારણ કે બંનેને જોબ હતી તો ઘરનું કામ કોણ જોવે, એટલે હું ઘરનું બધું કામ કરતી। સવારે ઉઠીને ચા બનાવતી, નાસ્તો તૈયાર કરવો અને સાંજે જ્યારે તે બંને ઘરે આવે ત્યારે હું તેમના માટે કંઈક સ્પેશિયલ બનાવતી। જમાઈને મારા હાથના દાળ ભાત બહુ ભાવતા। તે કહેતો, મમ્મીજી, તમારા હાથની દાળમાં જે જાદુ છે તે તમારી દીકરીના હાથમાં નથી આવતો। હું હસતી અને કહેતી, બેટા, આ તો અનુભવની વાત છે, ધીરે ધીરે તે પણ શીખી જશે। પણ અંદરથી મને ગમતું જ્યારે તે મારા વખાણ કરતો હતો। તેની આંખોમાં એક ચમક હતી, જે મને લાગતું હતું કે કદાચ તે મારી રસોઈ કરતાં વધુ કંઈક જોઈ રહ્યો છે। પણ હું શું કરું? હું તો માત્ર એક સાસુ છું। એક દિવસની વાત છે, સવારે હું રસોડામાં હતી। દીકરી કામ પર જતી રહી હતી, કારણ કે તેની શિફ્ટ વહેલી હતી। જમાઈ હજી સૂતો હતો। મેં વિચાર્યું, આજે તેમના માટે સ્પેશિયલ નાસ્તો બનાવું। મેં ગરમા ગરમ આલુ પરોઠા બનાવવાનું શરૂ કર્યું। ઉપરથી માખણ લગાવીને કિચનમાં ગરમી હતી, કારણ કે ગેસ ચાલુ હતો અને મેં ઉનાળાની પાતળી સાડી પહેરી હતી। પરસેવો વળતો હતો, એટલે મેં સાડીનો પલ્લું થોડો સાઈડમાં કર્યો, જેથી હવા લાગે। જ્યારે જમાઈ ઉઠીને આવ્યો, તે શર્ટ વગર હતો, માત્ર પાયજામો પહેર્યો હતો, કારણ કે ગરમી હતી। તેની બોડી ફિટ હતી, તે જીમમાં જતો હતો। તે રસોડામાં આવ્યો અને બોલ્યો, મમ્મીજી, આ કેવી સુગંધ છે! લાગે છે કે આજે કંઈક સ્પેશિયલ છે। હું ફરી અને હસી। હા બેટા, તારા માટે આજે બનાવું છું, બસ હું પ્લેટમાં આપું। પણ જેવી જ હું ફરી, મારો પલ્લું થોડો સરકી ગયો અને મારી બ્લાઉઝની નેકલાઇનથી થોડું દેખાયું। મેં જલ્દીથી ઠીક કર્યું, પણ જમાઈની નજર ત્યાં એક સેકન્ડ માટે અટકી ગઈ હતી। તે હસ્યો અને બોલ્યો, મમ્મીજી, તમારી આ સાડી ખૂબ સરસ લાગે છે। આ રંગ તમારા પર સૂટ થાય છે। મેં વિચાર્યું, આ તો વખાણ છે, પણ તેના અવાજમાં કંઈક હતું જે ડબલ મિનિંગ લાગતું હતું। મેં કહ્યું, ધન્યવાદ બેટા, પણ તું જા, ફ્રેશ થઈને આવ। તે જતો રહ્યો, પણ મારા મનમાં વિચાર આવ્યો કે ક્યાંક તે મારી તરફ આકર્ષિત તો નથી થઈ રહ્યો ને? મેં પોતાને ઠપકો આપ્યો, તે મારો જમાઈ છે। પછી દિવસ પસાર થયો। સાંજે દીકરી આવી, અમે ત્રણેય સાથે ડિનર કર્યું। જમાઈ ફરીથી મારી રસોઈના વખાણ કરી। દીકરી હસી, મમ્મી, તમારો જમાઈ તો તમારો ફેન થઈ ગયો છે। કહે છે કે તમારી રોટલીનો એટલી સોફ્ટ છે કે મોઢામાં ઓગળી જાય છે। મેં હસીને કહ્યું, અરે, એ તો બસ એમ જ કહે છે। પણ જમાઈને આંખ મારીને કહ્યું, ના મમ્મીજી, સાચે જ તમારી દરેક વસ્તુમાં એક સ્વાદ છે જે અલગ જ છે। હવે આ દરેક વસ્તુ સાંભળીને મને લાગ્યું કે કદાચ તે કંઈક બીજો મતલબ કાઢી રહ્યો છે। મેં ટોપિક બદલ્યો, સારું, કાલે શું પ્લાન છે તમારા બંનેનો? દીકરી બોલી, કાલે રવિવાર છે, અમે ઘરે જ રહીશું। જમાઈ બોલ્યો, હા, અને મમ્મી, જો તમે કહો તો હું તમને મસાજ આપું, મતલબ કે તમે આખો દિવસ કામ કરો છો, થાકી જતા હશો। દીકરી હસીને બોલી, અરે વાહ, સરસ આઈડિયા છે મમ્મી, કરાવી લો ને, તમારા જમાઈની મસાજ બહુ સારી હોય છે। મેં વિચાર્યું, જમાઈ પાસે મસાજ પણ? દીકરી કહે છે, તો ઠીક છે। મેં હા પાડી, સારું, જો સમય મળશે તો। પણ અંદરથી દિલ ધડક ધડક કરી રહ્યું હતું, ક્યાંક કંઈક બીજું તો નથી ને? બીજે દિવસે રવિવાર હતો। સવારે અમે બધા મોડા ઉઠ્યા। મેં ચા બનાવી અને અમે બાલ્કનીમાં બેઠા। બહારનું વાતાવરણ સારું હતું, હલકી ઠંડી હવા હતી। જમાઈ બોલ્યો, મમ્મીજી, ચા પીને મસાજ કરાવો। મારી પત્નીએ કહ્યું, તું રૂમ તૈયાર કર। તે હસીને બોલી, હા મમ્મી, બેડ પર સૂઈ જા, હું ઓઇલ લગાવું છું। થોડી અચકાઈ પણ ગઈ। રૂમમાં હું ઊંધી સૂઈ ગઈ। સાડી પહેરી હતી, પણ બ્લાઉઝ પાછળથી ઓપન ટાઈપનું હતું। જમાઈ હાથમાં તેલ લઈને આવ્યો। દીકરી પણ ત્યાં હતી। જમાઈએ મારી પીઠ પર તેલ લગાવ્યું અને ધીરે ધીરે દબાવવાનું શરૂ કર્યું। તેના હાથ મજબૂત હતા અને દબાણ બરાબર હતું। મેં કહ્યું, બેટા, સારું લાગે છે? તે બોલ્યો, મમ્મીજી, તમારી સ્કિન કેટલી સ્મૂથ છે, તમારી દીકરી કરતાં પણ સારી છે। તે હસી, અરે, મને તો ઈર્ષા થાય છે। પણ જમાઈના હાથ જ્યારે મારી કમર તરફ ગયા ત્યારે મને લાગ્યું જાણે શરીરમાં કરંટ દોડી ગયો। તે ધીરે ધીરે દબાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો, અહીં ટેન્શન છે મમ્મી, હું બધું ખોલી દઈશ। સાંભળીને મારા મનમાં અજીબ વિચારો આવ્યા। મેં દીકરી તરફ જોયું, તે ફોનમાં વ્યસ્ત હતી। મસાજ 20 મિનિટ ચાલુ રહી અને પૂરું થઈ ગયું। પછી હું ઊભી થઈ। જમાઈ બોલ્યો, કેવું લાગ્યું મમ્મીજી? મેં કહ્યું, બહુ સારું, થેન્ક યુ। પણ તેની આંખમાં એક સ્મિત હતું, જે મને લાગ્યું કે તે કંઈક બીજું વિચારી રહ્યો છે। પછી દિવસો પસાર થતા ગયા। જમાઈ ઘરે
વધારે ઘરમાં રહેવા લાગ્યો, કારણ કે તેને ઓફિસે રજા હતી. દીકરી કામ પર જતી અને હું અને જમાઈ ઘરે હોઈએ છીએ. અમે વાતો કરતા. એક દિવસ હું લિવિંગ રૂમમાં સોફા પર બેસીને પુસ્તક વાંચતી હતી. જમાઈ આવ્યો અને મારી પાસે બેસી ગયો. બોલ્યો, મમ્મીજી, તમે પહેલાં એકલા રહેતા હતા, બોર નહોતા થતા? મેં કહ્યું, હા થતી હતી, પણ હવે તમે બંને છો તો સારું છે. તે બોલ્યો, હું તમારો સાથ આપીશ હંમેશા. તમારી દીકરી તો વ્યસ્ત રહે છે, પણ હું છું ને. તે મારો હાથ પકડ્યો અને કહ્યું, તમારી આંગળીનો કેટલી નરમ છે. મેં હાથ ખેંચ્યો નહીં, પણ વિચાર્યું કે આ શું છે. તે આગળ બોલ્યો, મમ્મીજી, ક્યારેય તમારું મન નથી કરતું કંઈક નવું ટ્રાય કરવાનું, જેમ કે કોઈ હોબી કે બીજું કંઈક? મેં હસીને કહ્યું, બેટા, મારી ઉંમરમાં શું નવું છે? તે બોલ્યો, અરે ઉંમરમાં શું છે, તમે તો હજી જવાન છો. યુવાન સાંભળીને મને લાગ્યું કે તે ફ્લર્ટ કરી રહ્યો છે, પણ મેં ટોપિક બદલી નાખ્યો. ચાલ ચા બનાવું. તે હસ્યો અને બોલ્યો, હા, તમારી ચા તો અમૃત છે. ધીરે ધીરે અમારી વચ્ચે વાતો વધવા લાગી. સાંજે જ્યારે દીકરી આવે ત્યારે અમે ત્રણેય ગપ્પા મારતા, પણ જમાઈની નજર મારા પર વધારે રહેતી. એક સાંજે અમે ટીવી જોતા હતા. કોઈ મૂવી ચાલી રહી હતી જેમાં સાસુ જમાઈની ફની સ્ટોરી હતી. જમાઈ બોલ્યો, મમ્મીજી, જો આપણી સ્ટોરી પર મૂવી બને તો કેવી હોય? મારી પત્ની હસી. અરે રોમેન્ટિક. જમાઈ બોલ્યા, ના, કંઈ સ્પેશિયલ મમ્મીજી, સાથે તો દરેક પણ સ્પેશિયલ છે. મેં કહ્યું, બસ કરો તમે બંને. પણ હું અંદરથી વિચારી રહી હતી કે ક્યાંક જમાઈનું મન મારી તરફ તો નથી ને. સસ્પેન્સ વધી રહ્યું હતું. હું રાત્રે વિચારતી કે જો કોઈ થયું તો દીકરી શું કહેશે, પણ કંઈ થતું નહોતું. બસ વાતો. પછી એક દિવસ જમાઈએ કહ્યું, મમ્મીજી, હું તમને એક સરપ્રાઈઝ આપીશ. મેં કંઈ પૂછ્યું, શું? તે બોલ્યો, કાલે કહીશ. બીજે દિવસે તે ઘરે આવ્યો. હાથમાં એક પેકેટ હતું. પેકેટ ખોલ્યું તો તેમાં એક લાલ રંગની સ્લીક સાડી હતી. બોલ્યો, મમ્મીજી, આ તમારા માટે છે, પહેરી લો. જુઓ. દીકરી બોલી, હા મમ્મી, પહેરો. હું રૂમમાં ગઈ. સાડી પહેરીને તે એકદમ ફિટ હતી અને મારા ફિગર પર શૂટ થતી હતી. બરાબર આવી હતી. જમાઈની આંખો ચમકી ગઈ. બોલ્યો, વાહ મમ્મીજી, તમે તો કંઈક હિરોઈન જેવા લાગો છો. તેના વખાણમાં કંઈક એવું હતું જે મને લાગ્યું કે તે મારી બોડી સ્ટ્રેન કરી રહ્યો છે. મેં કહ્યું, થેન્ક યુ બેટા. પણ તે બોલ્યો, મમ્મીજી, ફરીને બતાવો. હું ફરી અને મારી સાડીનો પલ્લું સરક્યો. તે હસ્યો અને બોલ્યો, પરફેક્ટ. દીકરી ખુશ હતી, પણ મને લાગ્યું કે જમાઈનો ઈરાદો કંઈક બીજો છે. દિવસો વીતતા ગયા. હવે જમાઈ મને નાની નાની મદદો કરતો, જેમ કે કિચનમાં જ્યારે હું ઉપરથી કંઈક કાઢતી, તે પાછળથી આવીને મદદ કરતો અને તેના શરીરનો ટચ થતો. એક વાર તો તેનો હાથ મારી કમર પર લાગી ગયો. તે બોલ્યો, સોરી મમ્મીજી, પણ તેનું સ્મિત કહી રહ્યું હતું કે તે જાણી જોઈને હતું. મેં કહ્યું, કંઈ નહીં, પણ મનમાં સવાલો હતા. શું તે મને લલચાવી રહ્યો છે? શું હું કંઈ થવાનું છે? દીકરીને શંકા હતી. તે ખુશ હતી કે જમાઈ મારી કાળજી રાખે છે. પછી એક રાતની વાત છે કે દીકરીની તબિયત ખરાબ હતી, એટલે તે વહેલી સૂઈ ગઈ. હું અને જમાઈ લિવિંગ રૂમમાં બેસીને વાતો કરતા હતા. રાતે 11 વાગી રહ્યા હતા. તે બોલ્યો, મમ્મીજી, તમારી લાઈફમાં ક્યારેય કોઈ સ્પેશિયલ હતું? લગ્ન પછી? મેં પૂછ્યું. કહ્યું, ના બેટા, પતિના ગયા પછી એકલી જ છે. તે બોલ્યો, તો હવે હું છું ને, હું તમારો સ્પેશિયલ બની શકું છું. સ્પેશિયલ સાંભળીને મારા કાન ઊંચા થયા. શું મતલબ છે આ? તે આગળ બોલ્યો, મતલબ તમારો બેસ્ટ ફ્રેન્ડ. મેં રાહતનો શ્વાસ લીધો, પણ તેની આંખમાં કંઈક બીજું હતું. તે નજીક આવ્યો અને બોલ્યો, મમ્મી, જો તમે કહો તો હું તમારા માટે કંઈક પણ કરી શકું છું. મેં કહ્યું, બેટા, બસ આવી રીતે સાથ આપતે બોલ્યો, સાથ તો આપવો જ પડશે ને. તેનું બોલવાનો ડબલ મિનિંગ હતો. હું ઊભી થઈ અને બોલી, હવે હું સૂઈ જાઉં, પણ નથી જાઉં. આમ જ અઠવાડિયા વીતી ગયા. જમાઈના વખાણ, તેના સ્પર્શ, તેની વાતો, બધું જ સસ્પેન્સભૂત કરતું હતું. મને લાગતું હતું કે તે ગમે ત્યારે કંઈક થઈ શકે છે, પણ હું મારી જાતને રોકી રહી હતી. દીકરી ખુશ હતી. ઘરમાં હસી મજાક હતી. એક દિવસ જમાઈએ કહ્યું, મમ્મીજી, ચાલો આપણે બંને મળીને એક ગેમ રમીએ. મેં કહ્યું, કઈ? તે બોલ્યો, ટ્રુથ ઓર ડેર. તમારી દીકરી પણ નથી તો બસ આપણે બે જ. હું અચકાઈ, પણ રમી. ટ્રુથમાં એટલે પૂછ્યું, મમ્મીજી, તમારી કોઈ સિક્રેટ વિશે? મેં પૂછ્યું. બસ ખુશ રહેવું છે. તેનો વારો આવ્યો. ડેર. મેં કહ્યું, મને હક કરો. તે પૂછ્યો અને મને ટાઈટ હક કર્યો. તેનું શરીર મારા શરીર સાથે દબાયું અને તે મને તેની ગરમી અનુભવી. તે બોલ્યો, મમ્મીજી, તમારું શરીર કેટલું નરમ છે. હું અલગ થઈ ગઈ, પણ દિલ જોરથી ધક કરતું હતું. આ શું? આ એ જ મોમેન્ટ છે. પણ રમત પૂરી થઈ. કંઈ થયું નહીં. ધીરે ધીરે વાતો વધારે ઊંડી થવા લાગી. જમાઈ મને તેની પર્સનલ વાતો કહેતો, જેમ કે તેની અને
દીકરી સાથેની અંગત પળો. તે બોલ્યો, મમ્મીજી તે થોડી શરમાળ છે, પણ તમે તો એક્સપિરિયન્સ છો, કોઈ ટીપ છે? મેં કહ્યું, બેટા આ વાતો મારી દીકરી સાથે કર. પણ તે બોલ્યો, તમારી સાથે શેર કરવામાં શું વાંધો? તમે મારી સાસુ નહીં, ફ્રેન્ડ છો. મેં કેટલીક ટિપ્સ આપી, પણ વિચારતી હતી કે તે મને ટેસ્ટ કરી રહ્યો છે. પણ હવે વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. એક દિવસ દીકરી મને બોલાવી અને કહ્યું, મમ્મી, જમાઈ તમને બહુ માને છે. તે કહેતો હતો કે તમે તેમના માટે મા સમાન છો, પણ તે તમને ખુશ જોવા માંગે છે. મેં પૂછ્યું, શું મતલબ છે? દીકરી બોલી, ખરેખર તેનો એક મિત્ર છે જે વિધુર છે. તે વિચારી રહ્યો છે કે તમારા લગ્ન તેની સાથે કરાવી દઈએ. તે વખાણ એટલા માટે કરતો હતો કારણ કે તે જોતો હતો કે તમે કેટલા છો અને તે તમને સેટઅપ કરવા માંગતો હતો. તેની બધી વાતો વખાણ વધુ પહેલાં અંકલને ઇમ્પ્રેશન કરવા, તમને તૈયાર કરવા માટે હતા. તે તમને કહેવા માંગતો હતો પણ શરમાતો હતો. હું સદબદ્ધ રહી ગઈ. તો બધી વાતો જમાઈ આવ્યો અને બોલ્યો, મમ્મીજી સોરી, જો કંઈ ખોટું લાગ્યું હોય તો હું બસ તમને ખુશ જોવા માંગુ છું. પહેલાં અંકલ બહુ સારા છે. હું હસી અને બોલી, બેટા હું ખુશ છું તમારી સાથે, પણ આટલું વિચારવા માટે આભાર. અને એ દિવસથી બધું ક્લિયર થઈ ગયું. જમાઈ મારા માટે દીકરો જ હતો અને તેની કેર પ્યોર હતી, શુદ્ધ હતી. હવે ઘરમાં વધારે હસી મજાક અને હું વિચારું છું કે જીવનમાં સસ્પેન્સ સારું હોય છે, પણ અંતમાં સત્યની જીત થાય છે. અને હું હજી પણ તેવી જ છું, પણ હવે ખુશ છું કે આવો જમાઈ મળ્યો. ક્યારેક જીવનમાં કંઈક એવું અનુભવાય છે જે પાછળથી કંઈક અલગ જ નીકળે છે. મિત્રો, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.